લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રને ઉજાગર કરતા ભારત પર્વ 2025ની ઐતિહાસિક ઉજવણી થઈ. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રને ઉજાગર કરતા ભારત પર્વ 2025ની ઐતિહાસિક ઉજવણી થઈ રહી છે. ઉત્તરાખંડના પ્રવાસન અને જાહેર બાંધકામ મંત્રી સતપાલ મહારાજ, ગુજરાત સરકારના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ અને ગુજરાત સરકારના વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા સહભાગી થયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જંગલ સફારી પાસે ભારત દર્શન પેવેલિયન ખાતે વિવિધ રાજ્યોના બનાવવામાં આવેલા પેવેલિયનોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાનગીઓ પીરસતા ફૂડ સ્ટોલ અને એક લાઇવ સ્ટુડિયો કિચનની મુલાકાત લઈ ત્યાંની વાનગીઓનો સ્વાદ ચાખ્યો હતો. સાથે સાથે ભારતના વિવિધ રાજ્યોની ભાતીગળ અને નવીન હસ્તકલા સ્ટોરોની મુલાકાત લીધી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ડેમ વ્યૂ પોઈન્ટ 1 વેલી ઓફ ફ્લાવર પાસે બનાવેલ સાંસ્કૃતિક મંચ પર ગુજરાત, ઉત્તરાખંડ સહિત વિવિધ રાજ્યોના સાંસ્કૃતિક નૃત્યને નિહાળ્યું હતું. જે સરદાર સરોવર ડેમની સરદાર સાહેબે કલ્પના કરી હતી, એ ડેમને સાકાર કરવાનું શ્રેય અને યશ છે એ યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. અને આ ડેમ છે એ આજે દેશનો સૌથી મોટામાં મોટો ડેમ બની ચૂક્યો છે. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબની મૂર્તિ એ વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ, જેની કલ્પના પણ નરેન્દ્રભાઈએ કરી હતી અને સાકાર પણ નરેન્દ્રભાઈએ કરી, એ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ડેમ આજે અમે ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી સતપાલ મહારાજજી અને અમારા સિનિયર મંત્રી કનુભાઈ દેસાઈની સાથે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જોયું અને બીજા આકર્ષણો પણ જોયા. અને જે ભારત એકતા પર્વ ઉજવાય છે એ પર્વની અંદર આજે અમે ભાગ લેવાના છીએ. જે વિસ્તાર એક સમયે વેરાન હતો, એ એક વ્યક્તિનું, એક નેતાનું, એક મુખ્યમંત્રીનું અને એક વડાપ્રધાનનું જે વિઝન છે એ કેટલી બધું બદલાવ લઈ આવી શકે છે. એ બદલાવની નિશાની સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમ છે. અને આ નવા ભારતના નવા લેન્ડમાર્ક છે અને એનું ગૌરવ દરેક ભારતવાસીઓને છે. આજે દુનિયા આખીનું આકર્ષણ આ સેન્ટર બની ચૂક્યું છે. અને એકતા દિવસ અને ભારત વિકાસ પર્વ છે ઉજવાય છે, એમાં ભાગ લેવામાં ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. आज स्टैच्यू ऑफ यूनिटी के देखने का मौका मिला और अवलोकन करने का मौका मिला. राष्ट्रीय एकता दिवस तथा लौह पुरुष सरदार वल्लभभाई पटेल जी की 150वीं जयंती और भगवान बिरसा मुंडा जी के भी जयंती के अवसर पर आज मुझे यहाँ आपके बीच में आने का सौभाग्य मिला. बहुत बहुत धन्यवाद. सरदार पटेल जी ने पूरे देश को एक किया. 560 स्टेट्स जो थी, छोटी बड़ी स्टेटों को विलय करके और पूरे देश को खड़ा किया. आज उनके चरणों में हमें श्रद्धा सुमन अर्पित करने का सौभाग्य मिला है. उसके साथ साथ ये 5 नवंबर है और 5 नवंबर आज सुपर मून है. तो सुपर मून में पूरे चंद्रमा की विशालता, पूरे चंद्रमाओं की कला आपको देखने को मिलेगी, जो यहाँ पर सरदार पटेल जी के व्यक्तित्व के साथ मेल खाती है. तो गुजरात का और हमारे उत्तराखंड का बहुत पुराना संबंध है. आप भी 4 धाम यात्रा करने आते हैं, आपका हम अभिनंदन और स्वागत करते हैं. 4 धाम यात्रा, हेमकुंड साहब की यात्रा करने के लिए और गंगा में स्नान करने के लिए आप लोग वहाँ आते हैं. मैं प्रधानमंत्री जी को बहुत बहुत धन्यवाद दूंगा, जिन्होंने ये उपहार देश को दिया और हमें दिखाया कि सरदार पटेल का कितना बड़ा व्यक्तित्व था. आज हमें देखने का मौका मिला कि जो कल्पना सरदार पटेल के हृदय में थी, उसी हृदय की गैलरी से आज उनका नज़ारा, पूरे बांध का नज़ारा देखने को मिला. जो पानी, जो आज ये जो जल है, ये कितनी भूमि को सिंचन कर रहा है, ये नज़ारा देखने को मिला. तो देश सिंचित हो रहा है, देश आगे बढ़ रहा है, एकता के साथ आगे बढ़ रहा है और हमें सब मिल करके देश को विश्व गुरु बनाना है. उसके लिए हमें यहाँ से संकल्प लेना चाहिए. आज इस धरती पर आके उसी संकल्प को हम दोहराते हैं कि मोदी जी का साथ देके हम देश को फिर से विश्व का गुरु बनाएंगे. बहुत बहुत धन्यवाद. दीपक जगतापનો રિપોર્ટ S9 ન્યૂઝ રાજપીપળા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.